સુરતના પાંડેસરા વિસ્તારમાં વર્ષ 2006માં પગાર મુદ્દે થયેલી હત્યામાં પોલીસે વેશ બદલી આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે। આરોપી 18 વર્ષ બાદ પોલીસના હાથે લાગ્યો હતો। પગાર મુદ્દે સાથી મિત્રની જ હત્યા કરીને 18 વર્ષથી ફરાર આરોપીને પાંડેસરા પોલીસે પકડી પાડ્યો છે। આરોપીએ હત્યા કરીને ભાગ્યા બાદ 2 વાર વેશ પલટો કર્યો હતો। 10 વર્ષ પહેલા તેનો અકસ્માતે હાથ કપાઈ ગયો હોય અને ત્યારબાદ સાધુનો વેશ ધારણ કર્યો હોવાની બાતમીથી પોલીસે આરોપી નારાયણને ઉત્તર પ્રદેશના દંતોલી ગામેથી પકડી પાડ્યો હતો। પ્રાપ્ત વિગતો મુજબ 2006માં ભેસ્તાન પાસે સળિયા બનાવવાની કંપનીમાં વોચમેન તરીકે કામ કરતા ભોલા કુર્મી સાથે પગાર લેવા બાબતે ઝઘડો કરીને નારાયણસિંહ ઉર્ફે રાજુ ઉર્ફે સૌરભસિંહ બ્રિજમોહનસિંહ રાજપૂતે આવેશમાં આવી ભોલાને માથાના ભાગે સળિયો મારી દીધો હતો। આ બનાવમાં ભોલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જે અંગે પાંડેસરા પોલીસે હત્યા અંગે ગુનો નોંધી હત્યા બાદ નારાયણસિંહ ફરાર થઈ ગયો હતો। નારાયણસિંહ નહીં મળી આવતા કોર્ટમાંથી CRPCની કલમ 70 મુજબનો વોરંટ પણ ઇસ્યુ કરાયો હતો। નારાયણસિંહ તેના વતનમાં હોવાની બાતમીને સાથે પાંડેસરા પોલીસે વારંવાર ટીમ બનાવીને યુપી મોકલાવી હતી, પરંતુ નારાયણ મળી આવ્યો ન હતો। દરમિયાન પાંડેસરા PI NK કામળિયાના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફના PSI SG ચાવડા તેમજ કોન્સ્ટેબલ હરપાતસિંહની ટીમને બાતમી મળી હતી કે નારાયણસિંહ ઉત્તર પ્રદેશના દંતોલી ગામમાં વેશ પલટો કરીને રહે છે, જેના આધારે પોલીસે વધુ એકવાર ટીમ બનાવીને તેના વતન મોકલાવી હતી। એ પછી પોલીસે ભારે જહેમત બાદ નારાયણસિંહને પકડી પાડ્યો હતો। પોલીસની પૂછપરછ દરમિયાન હત્યારો નારાયણ પહેલા મુંબઈ અને ત્યાંથી કાનપુર ભાગી ગયો હતો। કાનપુરમાં કોઈ તેને પકડે નહીં તે માટે નારાયણે પોતાનું નામ બદલીને રાજુ કરી નાખ્યું હતું। આ સાથે 2014માં નારાયણને રોડ અકસ્માત નડ્યો હતો અને તેનો ડાબો હાથ કપાઈ ગયો હતો। ત્યારબાદ ફરી તેણે વેશ પલટો કરીને સાધુનો વેશ ધારણ કરી લીધો હતો। આમ પોલીસે 18 વર્ષથી સતત ભાગતા ફરતા નારાયણસિંહને ઝડપી લઈ સરાહનીય कामगिरी करी હતી। પાંડેસરા पुलिस स्टेशन विस्तार में हाउसिंग रोड बन रहा था 2006 में, तो वहाँ पे रात को 2 सिक्योरिटी वालों के बीच में झगड़ा हुआ और एक ने दूसरे को सरिये से मार दिया। और जो मरने वाला था उसका नाम भोला रामदीन पटेल था। ये फतेहपुरा यूपी का मूल रूप से रहने वाला था। और जो मारने वाला है वो नारायण सिंह उर्फे राजू सौरभ सिंह ब्रिजमोहन सिंह राजपूत है। ये लल वैली फतेहपुर यूपी का रहने वाला है। ये यहाँ से इसको सरिया मार के और यहाँ से रात को भाग गया था। ये घटना 2006 की है। उसके बाद में ये 2 साल तक करीब मुंबई में रहा। उसके बाद में थोड़े दिन कानपुर रहा, फिर एक ट्रांसपोर्ट की गाड़ी चलाने लग गया। MP में इसका एक्सीडेंट हो गया, एक हाथ कट गया इसका, और बाद में ये वापस अपने गांव में चला गया और वहाँ साधु का वेश धारण कर लिया और गांव के बगल में एक जंगल में रहने लग गया। तो बातमी के आधार पे पांडेसरा पुलिस स्टेशन के